અમદાવાદમાં બહારની પાણીપુરી ખાતા શોખીનો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। શહેરના રાણી બસ સ્ટેન્ડ પાસે આવેલી કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર નામની લારી પરથી એક ગ્રાહકે પાણીપુરી ખરીદી અને પાણીપુરી ખાતી વખતે અચાનક તેમાંથી હાડકાનો ટુકડો નીકળતા ગ્રાહકના હોશ ઉડી ગયા। ખાદ્ય પદાર્થમાં આવી ગંભીર બેદરકારી જોઈને રોષે ભરાયેલા ગ્રાહકે તરત જ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે। આ વિડીયો વાયરલ થતાં જ ખાણીપીણીના શોખીનોમાં ફફડાટ ફેલાયો। લોકો દ્વારા તંત્ર સમક્ષ આવી લારીઓ પર કડક ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક શું છે વધુ વિગતો આ મામલે? જી, જે પાણીપુરી છે તે ખરાબ જગ્યાએ એટલે કે અનહાઇજેનિક કન્ડિશનમાં બનતી હોવાની અનેક વાર છે તે વિડીયો વાયરલ થયો છે। પરંતુ અમદાવાદમાં જે પાણીપુરી જે છે તેનો જે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે જે વિડીયો છે તે વિડીયોમાં દર્શાવ્યા મુજબ જે રાણી બસ સ્ટેન્ડ પાસે જે કૃષ્ણા ભેળપુરીવાળા જે ભાઈ છે તેઓને ત્યાં એક ગ્રાહક જ્યારે પાણીપુરી ખાવા જાય છે ત્યારે તેમાંથી હાડકું નીકળ્યા હોવાનો જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ ક્યાંય ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે નોનવેજ કહી શકાય હાડકું છે તે હાડકું પાણીપુરીમાંથી મળ્યું છે, ત્યારે આ ગંભીર બાબત છે અને આ અંગેનો જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે। એટલે કે જે લોકો હોંશે જે પાણીપુરી ખાતા હોય છે તે પાણીપુરી ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તો ક્યાંક આ રીતે જે નોનવેજ છે પાણીપુરીની સાથે તે પણ આવતું જોવા મળી રહ્યું છે। જી, આભાર ઝલક માહિતી આપવા માટે। પહેલી પકોડી ખાધી તો તમારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો મેં જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમણે અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તેમણે બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમણે કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે, તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં।